હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ માય મિની વ્લોગ। તો સરપ્રાઈઝ ગિફ્ટ લઈને આપણે મમ્મીના ઘરે પહોંચી ગયા હતા। ત્યાં સવારનો ટાઈમ હતો એટલે સંદીપ છે સૌથી છેલ્લે શિરામણ કરવા માટે બેસો। સાસુઓ છે તે બપોરના ભોજનની તૈયારી કરતા હતા અને બા છે તે રિશિવને ઝૂલો ઝૂલાવતા હતા। પછી આપણું ગિફ્ટ છે તે સોનલને આપ્યું અને સોનલે તે ગિફ્ટ ખોલીને જોયું। તેને આ બેગ છે તે ખૂબ જ ગમ્યું અને તેના ખૂબ જ કામનો હતો। પછી બપોરા થતાં સોનલે રસોઈ હાથમાં લીધી અને મમ્મી છે તે ચણિયા ચોળીમાં કાચ ટાંકતા હતા। હમણાં નવરાત્રી આવે છે ને, હું ધાબા પરથી કપડાં લઈ આવી અને પછી મમ્મી છે તે રિશિવને ખવડાવતા હતા અને આ બાજુ સોનલ છે તે રોટલી વણતી હતી અને હું એ રોટલી ચોડવતી જતી હતી। ચાચા હાથ રણિયામણા અને બપોરની રસોઈ રેડી થતાં બધા બપોરા કરવા માટે બેસી ગયા હતા। જમવામાં શાક, રોટલી, રવો અને સમોસા હતા। મમ્મી અહીં પ્રાર્થના કરતા હતા અને રિશિવને વેવણું અને પાટલી પકડાવી દીધી એટલે એમાં મથતો હતો અને પછી બધાએ મસ્ત મજાના બપોરા કરી લીધા અને સાંજનો ટાઈમ થતાં સાંજે તો મસ્ત મજાની મોઢામાં બધાને પાણી આવી જાય એવી પાણીપુરી હતી। બધા જમવા માટે આપણે બેસી ગયા હતા અને બાને તો દાંત નથી એટલે બા તો શાક અને ભાખરી ખાતા હતા। પછી બધાએ રિશિવને ઘડીક રમાડ્યો। પછી નીચે ગઈને દાદાની ખબર કાઢી। દાદાને પેટમાં દુખતું સારું થયું તો દાદા એને હાથમાં ફ્રેક્ચર આવી ગયું અને પપ્પા છે અહીં દાદાના નખ કાપતા હતા અને બા છે તે રિશિવને રમાડતા હતા અને બધા રિશિવને રમાડતા હતા। પછી પપ્પા કહે કે મને તો દેખાતું નથી, આલે રોહિત તું દાદાના નખ કાપી દે। એટલે પછી રોહિત છે તે દાદાના નખ કાપતા હતા। આ મિની બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો અને ફૂલ બ્લોગ છે તે યુટ્યુબમાં આવી ગયો છે, રાધિકા તળાવિયા બ્લોગ સર્ચ કરીને જોઈ લેજો। ફરી મળીશું। રાધે રાધે, જય શ્રી કૃષ્ણ।